ચાલો એક એવી શાળાની કલ્પના કરીએ જ્યાં દરેક બાળકને આવકાર મળે, પછી ભલે તેની શીખવાની રીત અલગ હોય કે તેને કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવો પડતો હોય. આ જ છે સમાવેશી શિક્ષણનો મૂળભૂત વિચાર. તો આજે આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષયને ઊંડાણપૂર્વક સમજીશું. પણ સવાલ એ થાય કે આ વિચારની જરૂર જ કેમ પડી? જે પડકારની આપણે વાત કરી રહ્યા છીએ એ ખરેખર કેટલો મોટો છે? ચાલો તો પછી આંકડાઓ પર એક નજર નાખીએ. જરા આ આંકડા પર નજર નાખો. 2,68,00,000થી પણ વધારે. આ આંકડો છે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓની સંખ્યાનો. હવે સમજો, આ ખાલી એક આંકડો નથી. આની પાછળ લાખો લોકોની જિંદગી, એમના સપનાઓ અને એમની ક્ષમતાઓ જોડાયેલી છે. આ આંકડો કેટલો મોટો છે એ સમજવા માટે આ સરખામણી જુઓ. એ સમયે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને નેપાળ એ બંનેની કુલ વસ્તી કરતાં પણ વધારે લોકો આપણા દેશમાં અક્ષમતા સાથે જીવી રહ્યા હતા. હવે વિચારો, આટલી મોટી વસ્તીને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવી એ કેટલું મોટું અને કેટલું જરૂરી કામ છે. તો આટલા મોટા પડકારનો સામનો કઈ રીતે કરવો? એનો જવાબ એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે: સૌના માટે શિક્ષણ. આ વિચારને જ કહેવાય છે સમાવેશી શિક્ષણ. સીધી અને સરળ ભાષામાં કહીએ તો એક એવી સિસ્ટમ જ્યાં સ્કૂલનો દરવાજો દરેક બાળક માટે ખુલ્લો હોય, કોઈપણ જાતના ભેદભાવ વગર. બધા સાથે ભણે, સાથે શીખે અને સાથે આગળ વધે. બસ આ 3 શબ્દો, બધા માટે શિક્ષણ. આ નાનકડા વાક્યમાં એક આખી ક્રાંતિ સમાયેલી છે, ખરો ને? કારણ કે જુઓ, પહેલાં એવું મનાતું હતું કે શિક્ષણ અમુક બાળકો માટે જ છે, પણ હવે આ વિચાર બદલાઈ રહ્યો છે અને એ બહુ સારી વાત છે. અહીં 2 સાવ અલગ દુનિયા છે. જૂની વિચારસરણી કહેતી કે જે બાળક અલગ છે એને અલગ કરી દો, જ્યારે નવો સમાવેશી અભિગમ કહે છે કે અલગ હોવું એ તો કુદરતી છે. તફાવતો કોઈ સમસ્યા નથી, એ તો વર્ગખંડની શોભા છે. એનાથી તો બધા કંઈક નવું શીખે છે. ઠીક છે, વિચાર તો બહુ સારો છે, પણ શું આ બધું ખાલી વાતોમાં જ છે કે પછી જમીન પર પણ કંઈક કામ થઈ રહ્યું છે? ચાલો હવે એ જોઈએ કે આપણી નીતિઓ આ વિચારને હકીકતમાં કેવી રીતે બદલી રહી છે. આ માટે ભારતમાં એક મોટી યોજના છે જેનું નામ છે સમગ્ર શિક્ષા. અને આ યોજનાને દિશા મળે છે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016માંથી. આનો હેતુ એક જ છે: પ્રી સ્કૂલથી માંડીને છેક 12મા ધોરણ સુધી દરેક બાળકને સારું અને સમાવેશી શિક્ષણ મળે. અને આ કાયદા હેઠળ જુઓ કેટલી બધી અલગ અલગ પ્રકારની અક્ષમતાઓને માન્યતા આપવામાં આવી છે. શારીરિક અને બૌદ્ધિક તો ખરી જ, પણ સાથે સાથે માનસિક બીમારીઓ અને બીજી ઘણી લાંબા ગાળાની પરિસ્થિતિઓનો પણ સમાવેશ થાય છે. આનો સીધો મતલબ એ છે કે શાળાઓએ આ બધા જ વિદ્યાર્થીઓ માટે તૈયાર રહેવું પડશે. તો આ યોજના કામ કઈ રીતે કરે છે? સૌથી પહેલાં તો શાળામાં જ જરૂરિયાતમંદ બાળકોને ઓળખવામાં આવે છે. પછી એમને જે પણ સાધનોની જરૂર હોય એ પૂરા પાડવામાં આવે છે. શાળાઓમાં આવવા જવાની સુવિધા સારી બનાવાય છે. અને સૌથી અગત્યનું, શિક્ષકોને ખાસ ટ્રેનિંગ અપાય છે જેથી તેઓ દરેક બાળકની જરૂરિયાત સમજી શકે. હવે આપણે વાત કરીએ આજના જમાનાની, ડિજિટલ યુગની. શું ટેકનોલોજી આમાં કોઈ મદદ કરી શકે? અને જવાબ છે હા, બિલકુલ. ટેકનોલોજી તો આખા ખેલને બદલી નાખવાની તાકાત ધરાવે છે. એક રીતનો ગેમ ચેન્જર છે. આને કહેવાય છે અસિસ્ટિવ ટેકનોલોજી, એટલે કે સહાયક ટેકનોલોજી. બહુ ટેકનિકલ લાગ્યું? ચાલો સહેલું કરી દઈએ. આ એવા કોઈપણ ટૂલ, ડિવાઇસ કે સોફ્ટવેર છે જે કોઈપણ વિદ્યાર્થી માટે ભણવાનું સહેલું અને રસપ્રદ બનાવી દે. ચાલો થોડા ઉદાહરણો જોઈએ. માની લો કે કોઈ બાળક બોલી નથી શકતું, તો એ ટેબ્લેટ પર ચિત્રો બતાવીને પોતાની વાત કહી શકે છે. અથવા જેને ચાલવામાં મુશ્કેલી છે, એના માટે ખાસ વ્હીલચેર કે વોકર્સ. આ બધું જ ટેકનોલોજીનો કમાલ છે. અને હા, આ ટેકનોલોજી ખાલી દેખીતી તકલીફો માટે જ નથી. અમુક મુશ્કેલીઓ એવી હોય છે જે દેખાતી નથી. જેમ કે કોઈને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડતી હોય તો એના માટે ખાસ સોફ્ટવેર અને એપ્સ આવે છે. કોઈને વધારે પડતા અવાજથી તકલીફ હોય તો એના માટે નોઇઝ કેન્સલિંગ હેડફોન પણ હોય છે. અને આ ટેકનોલોજીની સૌથી સારી વાત શું છે ખબર છે? એને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે બદલી શકાય છે. કોઈને સ્ક્રીન પર મોટા અક્ષરો જોઈએ, થઈ જશે. કોઈને ખાસ પ્રકારનું કીબોર્ડ જોઈએ, એ પણ મળી જશે. આ છે સાચી સુલભતા.
જે ટેકનોલોજીના કારણે શક્ય બની છે. તો બધું બરાબર લાગે છે ને? ટેકનોલોજી આવી ગઈ એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. વેલ, એટલું સહેલું પણ નથી. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આના પણ કેટલાક પડકારો છે જે સમજવા બહુ જ જરૂરી છે. જુઓ, એક બાજુ આ ટેકનોલોજીના ફાયદા તો અનેક છે. એનાથી ભણવાની નવી તકો ખુલે છે, બાળકો વધુ આત્મનિર્ભર બને છે. પણ બીજી બાજુ પણ જોવી પડે. આ બધા સાધનો બહુ મોંઘા આવે છે. શિક્ષકોને વાપરતા શીખવવા પડે છે, એની ટ્રેનિંગ આપવી પડે, અને એની નિયમિત જાળવણીનો ખર્ચ તો અલગ. તો આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જેમ જેમ ટેકનોલોજી વધુને વધુ સારી બનતી જશે, તેમ આપણે એ કઈ રીતે નક્કી કરીશું કે એનો ફાયદો ફક્ત મોટા શહેરોની કે વધુ પૈસાવાળી શાળાઓને જ ન મળે? આ ટેકનોલોજી દરેક શાળા અને દરેક વિદ્યાર્થી સુધી કેવી રીતે પહોંચશે? કારણ કે સમાવેશી શિક્ષણની સાચી સફળતા આ જ સવાલના જવાબમાં છુપાયેલી છે. આના પર વિચારવા જેવું ખરું?